આજે ખાવાની એટલી મજા આવી ગઈ. એ ગલો, શું છે હવે? તમારું ડોજું તો ભરી દીધું મેં. અરે મારો જીવ ગરમ કેમ થાય છે યાર, એ ખાઈને આનંદ થયો એના માટે જ તને બોલાવું છું. આજે કેટલા વર્ષ તું લગ્ન કરીને આવી એના ભાઈ આજે પહેલી વાર એવી મજા આવી જમવાની. શું પૂરી બનાવી હતી તે, શું ભૂંગળા હતા. એકદમ આના નાના પેટ ફાટી જશે મારું આજે તો. આજે તું શીખી ગઈ હવે. મસ્ત ખાવાનું બનાવતા શીખી ગઈ. વાહ, આઈ લવ યુ. એ બોલવામાં ધ્યાન રાખો હો. લગ્ન કરીને ત્યાંનું ખાવાનું સારું જ બનાવું છું હું. તો પણ મજા ને એકદમ સ્વાદ તો મને આજે જ આવ્યો યાર તારા ખાવાનો. એ બધું તમારા લીધે થતું હતું. શું મારા લીધે? મેં શું કર્યું? તો તમારા લીધે જ ને. દર વખતે માર્કેટમાંથી ભેળસેળ વાળું તેલ લઈ આવતા હતા, એમાંથી પૂરી તળું તો ન જ ભાવે ને. આ તો મેં ખજૂરભાઈનું શુદ્ધ ગાયનું સિંગ તેલ મંગાવ્યું અને એમાં પૂરી બનાવીને જ તમને ખવડાવી. એટલે તમારું ડોજું ભરાઈ ગયું છે ને, જીભ ચટાકો લે છે. અચ્છા એવું થયું એમ? તો યાર પહેલા કહેવાય ને, મને થોડી ખબર પડે. આ બધું તમને ખબર પડે તો આપણે પહેલેથી ખજૂરભાઈનું તેલ લાવે ને, તો આ બધું મારે આટલું બધું ભેળસેળ વાળું ના ખાવું પડે. હવે તું આ ખજૂરભાઈનું શુદ્ધ ગાણીનું સિંગ તેલ જ મંગાવજે ઘરમાં. બહુ મજા આવે હો ભાઈ, બહુ મસ્ત ટેસ્ટ આવે. તારા હાથુમાં અલગથી જાદુ આવી ગયો ને એવું લાગે છે. તો ભાઈ મારા પેટને આનંદ થયો, એવો આનંદ તમારે પણ જોતો હોય તો ભેળસેળ વાળું તેલ ખાવાનું બંધ કરી દો અને આજે જ ખજૂરભાઈનું શુદ્ધ ગાણીનું સિંગ તેલ ઓર્ડર કરો. બધા ઓર્ડર માટેની ડિટેલ અહીંયા તમને દેખાતી હશે, એની ઉપર તમે કોન્ટેક્ટ કરીને આજે જ ઓર્ડર કરી શકો છો.